સમાચારોમાં આગળ વાત કરીએ ભરૂચના ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાના કાફલાને પોલીસે અટકાવ્યો। બિસ્માર્ગ માર્ગના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવા જતા પોલીસે આ કાર્યવાહી કરી છે। ગોવાલી ગામ નજીક રસ્તા રોકો આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને પોલીસે તેમના કાફલાને અટકાવ્યો છે। ભરૂચના ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાના કાફલાને પોલીસે અટકાવ્યો। બિસ્માર માર્ગના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવા જતા પોલીસે આ કાર્યવાહી કરી। ગોવાલી ગામ નજીક રસ્તા રોકો આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે તે પહેલા જ તેમના કાફલાને અટકાવી લેવામાં આવ્યો છે। તો ચૈતર વસાવાના કાફલાને પોલીસે અટકાવી દીધો છે। ભરૂચ જિલ્લાના તમામ સાથીઓ સાથે રસ્તા પર ઉતરવું પડ્યું છે અમને। તમે જોઈ લો, સરકાર જ્યારે આપણે ગાડી લેતા હોઈએ છીએ ત્યારે રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, પછી ટોલ ટેક્સ જેવા અનેક પ્રકારના લાખો રૂપિયાના આપણે ટેક્સ ભરીએ છીએ, છતાંય આજે ખાડા એટલા બધા અહીંયા ભરૂચ જિલ્લામાં પડ્યા છે। તમે અંકલેશ્વર થી વાલિયા રોડ જોઈ લો, તમે ભરૂચ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ જોઈ લો, તમે દહેજને જોડતો રોડ જોઈ લો। ભરૂચના ડોક્ટરોના મત મુજબ આજે 60% કમર દર્દીઓ વધી ગયેલા છે। એટલા માટે આજે અમે રોડોના ખાડા પુરાવા માટે સરકાર સામે રોડ પર ઉતરવું પડ્યું છે। અહીં અમે રોડ પર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે, ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે, સ્ટેટ અને પંચાયતના અધિકારીઓને ત્યાં બોલાવીને એમની સાથે જે પણ રજૂઆતો હશે, એસપી સાહેબની અધ્યક્ષતામાં રજૂઆતો તમારે કરવાની છે એવી સૂચના એમની છે। ત્યારે કોઈને પણ હેરાનગતિ ના થાય, કોઈ પણ રાહદારીને પરેશાની ના થાય, એને ધ્યાને રાખીને અમે ત્યાં માર્ગ અને મકાન અને એસપી સાહેબને ત્યાં જઈએ છીએ। તમામ લોકો તાત્કાલિક ધોરણે દિન 7માં તમામ જિલ્લાઓના, એ પંચાયતના રોડ હોય, સ્ટેટના હોય કે નેશનલ હાઈવેના હોય, તમામ રોડોના ખાડા પૂરવામાં આવે ને ધૂળની ડમરીઓ જેટલી પણ ઉડે છે એ બંધ થાય એવી અમારી માંગણી છે। જેટલા પણ લોકો અકસ્માતમાં મર્યા છે એ ખાડાઓના લીધે, એ લોકોને યોગ્ય વળતર મળે, એ અધિકારી અને કોન્ટ્રાક્ટ પર કાયદેસરની કાર્યવાહી થાય, આ જ અમારી આજે માંગણી છે। તમને શું લાગે, વહીવટીતંત્ર તમને સહકાર આપશે? વહીવટીતંત્રને અમે અલ્ટિમેટમ આપીએ છીએ આજથી 7 દિવસનું। જો ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પૂરાશે તો જે 8 નંબરનો નેશનલ હાઈવે છે એ પણ અમે બંધ કરીશું।